જય માતાજી મિત્રો, જો પાપડ બનાવવાનું ચાલુ કરી દીધું છે. પહેલા ઘઉંના લોટના બનાવ્યા, હવે ચોખાના લોટના બનાવવાનું ચાલુ કર્યું છે. તો આ રીતથી પાપડ બનાવે છે કાંઈક. તો આવી રીતે કાંઈક પાપડ બનાવે છે. આ ચોખાના લોટના બનાવે છે. હવે પહેલા ઘઉંના લોટના ખાધા, ચોખાના લોટના બનાવે છે. અમારા રેખાબેન છે, રેખાબેન ને પાપડ બહુ ભાવે અમારે, ત્યારે પાપડ બનાવે છે. એટલા પાપડ બનાવી નાખ્યા છે. જો એટલા પાપડ બનાવી નાખ્યા છે. જો મિત્રો, જે બનાવતા હોય કહેજો, આવા ફાટી ગયેલા થાય કે અમારથી ફાટી ગયેલા થાય છે આ પાપડ એમ. જો મિત્રો, આ અમારા ઘરના છે. અમારો મોટો છોકરો છે, પછી આ મારો ત્રીજો નંબર છોકરો છે રોહિત. ઓલો ભાઈ ખૂણામાં બેઠો સંજય બીજો નંબર. અમારા દીકરી પછી ત્રીજો નંબર. જુઓ, પછી અમારે એક દીકરી જો આમ એનું તો કંઈ ઠેકાણું જ ન હોય. આમ જુઓ, ક્યાં ક્યાં હોય એવું કાંઈ ન હોય, એનું નક્કી જ ન હોય. જુઓ, હા ભાઈ, વિડીયો મોકલું છું આગળ. હો ભાઈ, થોડીક રાહ જોવો, આગળ વિડીયો મોકલું. વિડીયો મોકલું બહુ મોટા. જુઓ, પાપડ બને છે. જુઓ, મારો મોટો છોકરો એને કાનમાં કાંઈક સંભળાવે છે. પાપડની સુવિધા સંભળાવે. હું સંભળાવે કંઈ ખબર નહીં, પણ સંભળાવે છે. જય માતાજી મિત્રો.